રાજ્ય સરકારે માવઠાને લઈને જાહેર કરેલા રાહત પેકેજથી ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ છે। ત્યારે ખેડૂતોની વળતર બાબતે ફરિયાદ આવશે તો અધિકારી સામે પગલાં ભરાશે તેમ સ્પષ્ટ ચેતવણી નાયબ મુખ્યપ્રધાને કહી હતી। સુરતના લસકાણા ખાતે પ્રજાવાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે માવઠાને લઈને રાજ્ય સરકારે જાહેર કરેલું 10,000 કરોડનું રાહત પેકેજ 10 દિવસમાં ખેડૂતોના ખાતામાં પહોંચી જશે અને જો નુકસાનનું વળતર યોગ્ય રીતે કે સમયસર નહીં મળ્યું હોય તો અધિકારી સામે કડક પગલાં ભરવાની પણ સૂચના આપવામાં આવી છે। અને અધિકારીઓને એવી સૂચના અપાઈ છે કે કોઈ બી ખેડૂતોની જો ફરિયાદ આવી તો વાત નહીં થશે, પગલાં ભરવામાં આવશે। ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। ખાલી આ એક મહિનાના નિર્ણય ગણીએ ને તો 26,000 કરોડ રૂપિયા એ ખેડૂતોના લાભમાં એમના હિતમાં ડિક્લેર કરવામાં આવ્યા છે।